નમસ્કાર દર્શક મિત્રો, આજનો વિષય એવો વિષય છે કે જેમાં બેમાંથી ગમે તે બાજુ છેડો શોધવા મળો પણ પિંડલામાંથી છેડો શોધાતો નથી અને એ છેડો શોધવા માટે આજે 3 નિષ્ણાતોની પેનલ આપણે ભેગી કરી છે. કોકડું ગૂંચવાયેલું છે, છેડો જડતો નથી, એવી બાબત શું છે? દર્શક મિત્રો, એક વરિષ્ઠ નાગરિકે છેક પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરી. એમનું કહેવું હતું કે એમણે ઓગસ્ટ 2012ના રોજ 5 વર્ષ માટે રાષ્ટ્રીયકૃત બેંકમાં 40 લાખ રૂપિયા મૂક્યા, જે સામે એમને દર મહિને 35,352 રૂપિયા વ્યાજ પેટે મળતા હતા. આ કારણથી તેઓ આર્થિક રીતે ચિંતામુક્ત જીવન જીવતા હતા. સમય મર્યાદા પૂરી થઈ, ડિપોઝિટ પાકી ગઈ, એમણે બેંકમાં ફરી રોકાણ કર્યું, જે સામે હવે એમને દર મહિને માત્ર 20,833 રૂપિયા એટલે કે 14,500 રૂપિયા ઉર્ફે 40% ઓછી રકમ મળે છે. આ વરિષ્ઠ નાગરિકનું કહેવું છે કે દવાઓ, આટો, દાળ, શાકભાજી, ફળ, દૂધ વગેરે તો મોંઘા થયા છે, ડીઝલ ને પેટ્રોલ પણ મોંઘા થયા છે. ત્યારે એમણે આમાંથી શેનો ત્યાગ કરવો જેથી એમના બજેટના 2 છેડા મળી રહે? પ્રશ્ન એમનો વ્યાજબી છે, ચિંતા પણ સકારણ છે અને એ મુશ્કેલીનો ઉકેલ શોધવા માટે એમણે દેશના સર્વોચ્ચ એટલે કે માનનીય પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. વરિષ્ઠ નાગરિકો માટે જે સવલતો ઉપલબ્ધ હતી તેમાં કોઈ વધારો થયો નથી એવું એમનું કહેવું છે અને વ્યાજની આવક ઘટી છે. સાથોસાથ બેંકના એનપીએ વધ્યા છે, ત્યારે બેંકમાં રહેલી ડિપોઝિટો પણ કેટલી સલામત એ બાબતે તેમણે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. ગઈકાલે વળી એક નવી જાહેરાત આવી, જે મુજબ પીપીએફથી માંડીને બધી બચત ઉપર વ્યાજના દર ઘટાડી દેવામાં આવ્યા. સદનસીબે આજે સવારના પરમાં કેન્દ્રીય નાણામંત્રીએ જાહેરાત કરી કે આ બધું ઓવરસાઇટના કારણે એટલે કે શરત ચૂકથી થયું હતું. સરકારે એ જાહેરાત પાછી ખેંચી છે. ઘણા બધાના શ્વાસ આ સાંભળીને હેઠા બેઠા હશે. એ સ્વીકૃત બાબત છે કે બજારમાં નાણાંના પુરવઠાના નિયમન માટે વ્યાજના દર બદલાતા રહે. જેમ વ્યાજનો દર વધે એમ બચત વધે, એટલે કે બજારમાંથી નાણાં પુરવઠો ખેંચાઈ જાય, લોકો ઓછો ખર્ચ કરે કારણ કે બચત વધારે આકર્ષક બને, ફુગાવા પર એની અસર થાય, ધિરાણ મોંઘું થાય. જ્યારે જ્યારે વ્યાજનો દર ઘટે એટલે ધિરાણ સસ્તું થાય, ખર્ચ વધે, નાણાં પ્રવાહ બજાર તરફ ફંટાય, અર્થતંત્રમાં નવું નાણું ફરતું થાય. જો કે ફુગાવો વધે એની સામે ધિરાણ સસ્તું થાય. 90ના દાયકા સુધી દેશમાં વ્યાજનો દર 11 થી 13% હતો. ત્યારે દેશમાં 2 વ્હીલર અથવા 4 વ્હીલર બહુ ઓછાને પોસાતું, કારણ કે વ્યાજના દર ઊંચા હતા, હોમલોનના દર પણ ઊંચા હતા અને પરિણામે કાર, દ્વિચક્રી વાહન, ફ્રીજ, ટેલિવિઝન, વોશિંગ મશીન અને હાઉસિંગ સેક્ટરની ડિમાન્ડ પ્રમાણમાં ઘણી ઓછી હતી, જેની સીધી અસર દેશના ઔદ્યોગિક વિકાસ પર પડતી. પરિણામે જીડીપી દબાયેલો રહેતો. વ્યાજનો દર અને આર્થિક વિકાસ બે એકબીજા સાથે જોડાયેલી બાબત છે. આજે કોઈ પણ વિકસિત દેશોની પરિસ્થિતિ જોઈએ તો ત્યાં વ્યાજનો દર 0 થી માંડીને 1 કે 1.5% આસપાસ છે. એ દેશમાં લોકો બચત તરફ વળતા નથી. ઓછા વ્યાજદર એટલે સસ્તું ધિરાણ અને એને કારણે બજારમાં નાણાકીય પ્રવાહિતા વધારે, લોકોને બજેટ પર ઓછું વળતર મળે, ત્યારે એ રકમ બેંકની ફિક્સ ડિપોઝિટ કે બોન્ડમાં રોકાણ કરવાને બદલે શેર બજાર કે અન્યત્ર ફાળવે તેવી શક્યતા ઊભી થાય અને આવું ન થાય તો ખર્ચ કરે એ પણ પરિસ્થિતિનો તકાજો બની રહે. પરિણામે અર્થતંત્રમાં તરલતા વધે, વસ્તુઓની માંગમાં વધારો થાય અને અર્થતંત્ર પુનઃ ધબકતું થાય. મૂડી બજારનો વ્યાપ વધે એટલે ઉદ્યોગ અને વેપાર ધંધા માટે વધુ મૂડી મળી રહે, ઉત્પાદનનો સ્કેલ વધે એટલે સ્પર્ધાત્મક ભાવે દેશ અને વિદેશમાં માલ વેચાય, નિકાસ વધે, વિદેશી મુદ્રાની સ્થિતિ સુધરે, પણ ગ્રાહક ઉપભોક્તાવાદ વધે. 1990ના દાયકા બાદ વ્યાજનો દર સતત ઘટતો રહ્યો છે, જે આપણા આ વરિષ્ઠ નાગરિક માટે ચિંતાનો વિષય બન્યો, જે આ દેશમાં વેપાર ઉદ્યોગના વિકાસ માટેનું એક મોટું કારણ પણ બન્યું છે. વળી પાછા પેલા સિનિયર સિટીઝનના પ્રશ્ન પર આવીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ દરેક બેંકે એફડીના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
એફડી પરના વ્યાજના દરમાં કાપ મૂકવામાં સૌથી વધુ નુકસાન સિનિયર સિટીઝન્સને થયું છે એ વાતમાં જરાય શંકા નથી. ખરેખર આ વર્ગ એફડીની વ્યાજ આવક પર નભે છે. એક સમય હતો જ્યારે એફડી મધ્યમ વર્ગ માટે બચતનું સૌથી સુરક્ષિત અને પ્રમાણમાં સારું વળતર આપતું સાધન હતી. જોકે તેમાં વ્યાજના દર સતત ઘટી રહ્યા હોવાથી બચતનું પ્રમાણ ઘટીને 15 વર્ષના તળિયે પહોંચ્યું છે. 2019માં ગ્રોસ સેવિંગ્સ 30.1% થયું હતું, જે 2012માં 34.6% અને 2018માં વધીને 36% હતું. ઘરેલું બચત જે 2012માં 23% હતી તે 2019માં ઘટીને 18% થઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 18 સપ્ટેમ્બર 2020ના રોજ એક સર્વે બહાર પાડ્યો છે, જે મુજબ 1990 થી 2000 સુધી લોકો ફિઝિકલ એસેટ્સને બદલે ફાઇનાન્શિયલ એસેટ્સમાં રોકાણ કરતા હતા. 2000 થી 2007ના ગાળામાં આ ટ્રેન્ડ બદલાયો. હવે ફાઇનાન્શિયલ એસેટ્સને બદલે ફિઝિકલ એસેટ્સમાં રોકાણ વધ્યું. ઘરગથ્થુ બચત જે 2016માં 24,74,913 કરોડ હતી તે 2018-19માં વધીને 34,46,760 કરોડ થઈ. કોરોના કાળના 6 માસમાં બેંકોમાં અધધધ કહી શકાય એવી 55,634 કરોડની ડિપોઝિટ વધી અને બેંક ડિપોઝિટ 8.15 લાખ કરોડે પહોંચી. ધિરાણ વિરુદ્ધ થાપણનો રેશિયો 3.86% ઘટ્યો. માર્ચથી સપ્ટેમ્બર સુધીના 6 માસમાં આ 3.86%નો ઘટાડો થયો, જે સૂચવે છે કે ડિપોઝિટની સામે લોનનું પ્રમાણ ઓછું રહ્યું છે. શેર બજારમાં તેજી છતાં બેંક ડિપોઝિટમાં 85%ની વૃદ્ધિ થઈ. માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021ના ગાળામાં બેંકની ડિપોઝિટ 12.13 લાખ કરોડે પહોંચી, જે આગલા વર્ષે આ જ સમયગાળામાં 6.52 લાખ કરોડ હતી. આ સામે આ જ ગાળામાં બેંક ક્રેડિટ વધીને 3.33 લાખ કરોડે પહોંચી, જે આગલા વર્ષના ગાળામાં 2.71 લાખ કરોડ હતી. આમ બેંક ડિપોઝિટમાં 85%ની વૃદ્ધિ થઈ, જ્યારે ધિરાણમાં 22 થી 23%નો વધારો જોવાયો. બેંકો રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરતી હોવા છતાં રૂપિયા 4 લાખથી 7 લાખની વધારાની પ્રવાહિતા રહેવા પામી, જે ગયા વર્ષે કેટલીક વાર તો દિવસે 8 લાખનો આંક વટાવી ગઈ. આમ બેંકો અભૂતપૂર્વ લિક્વિડિટીની સમસ્યાથી પીડાવા લાગી. જાણે કે બેંકોમાં નાણાં એટલા બધા વધી પડ્યા કે બેંકો નાણાંથી ઉભરાવા લાગી, અથવા નાણાંનું બેંકોમાં પૂર આવ્યું, ડિપોઝિટો વધી, ધિરાણ ઘટ્યું અને પરિણામે નાણાંનો ભરાવો બેંકોમાં થયો. રોકાણકારોએ એટલું રોકાણ બીજે ક્યાંય ના કર્યું, કારણ કે કદાચ હજુ પણ એમને અર્થવ્યવસ્થામાં વિશ્વાસ જાગ્યો બેઠો નથી. આ એક નવો પ્રશ્ન બેન્કિંગ ક્ષેત્ર માટે ઊભો થયો એમ કહી શકાય. આમ એક બાજુ પેલી સિનિયર સિટીઝનની વ્યથા છે, તો બીજી બાજુ બેંક ડિપોઝિટોથી છલોછલ ઉભરાય છે. અર્થતંત્ર હવે વિકાસની ગતિ પકડશે એવું વિશ્વ બેંક કહે છે. વિશ્વ બેંકની ધારણા મુજબ ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં જીડીપીનો વૃદ્ધિ દર 7.5% થી 12.5% છે. વિશ્વ બેંકને પણ ધન્યવાદ આપવો પડે, 5%નો સ્પ્રેડ કર્યો છે. એટલે એમની પ્રિડિક્શન કરવાની ક્ષમતા કેટલી અદ્ભુત છે, વર્તારો કરવાના એમના સાધનો કેટલા વિશ્વાસપાત્ર છે, એનો આ અદ્ભુત દાખલો આપણે વિશ્વ બેંકે પણ પૂરો પાડ્યો છે. એટલે માત્ર આપણે ઘણીવાર આપણા દેશને જ આમ નાના મોટા હસી મજાકના સાધનમાં વાપરતા હોય છે, પણ વિશ્વ બેંક પણ 7.5 થી 12.5%નો સ્પ્રેડ આપી શકે વિકાસનો, એનું આ તાદ્રશ્ય ઉદાહરણ વિશ્વ બેંકે બહાર પાડ્યું છે. આ પરિસ્થિતિ એક સામાન્ય માણસ માટે, નાના વેપારી માટે, નાના ઉદ્યોગપતિ માટે અને પેલા સિનિયર સિટીઝન માટે શું નિર્દેશ કરે છે તેની આજે ચર્ચા કરવાની છે. અને એ માટે આ ગૂંચવાયેલું ફીંડલું જે મેં તમને કહ્યું હતું ને કે એનો છેડો મળતો નથી. સિનિયર સિટીઝનની વ્યથા છે, વ્યાજ ઘટ્યું છે એટલે એમની આવક ઘટી છે. બેંકોની વ્યથા છે, એમની પાસે પૈસાનો ભરાવો થઈ ગયો છે. ગ્રાહકોની વ્યથા છે, ધિરાણનું વૃદ્ધિ માત્ર 23% જ થઈ છે. અર્થવ્યવસ્થાની વ્યથા છે કે જોઈએ તેટલા વૃદ્ધિ દરથી એ વધી નથી રહી. આ પરિસ્થિતિમાં આપણી અર્થવ્યવસ્થા અને બેંકના રેટ અથવા વ્યાજના દર કઈ દિશામાં જઈ રહ્યા છે એની ચર્ચા કરવા માટે આપણી પાસે નિષ્ણાત પેનલ હાજર છે. પ્રોફેસર ડોક્ટર હેમંતકુમાર શાહ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી, જાણીતા શિક્ષણવિદ અને આંકડાઓની આર પાર જોવાની વિચક્ષણ અને તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવતા હેમંતભાઈ એક અચ્છા વિવેચક છે. રવિભાઈ દિવેરા,
માર્કેટ એક્સપર્ટ, રિસર્ચ હેડ, કોરજી સ્ટોક ઇક્વિટીના ડિરેક્ટર છે અને દેશની નાણાં વ્યવસ્થાપન અને નાણાં બજારો તેમજ બેંકો ઉપર એમની નજર બે ચાર જાતના દૂરબીન મૂકીને સતત મંડાયેલી રહે છે. એક સ્ટોક માર્કેટ પર હોય, એક બીજે હોય. રવિભાઈ આ બધું જોયા કરે અને નાણાકીય વ્યવસ્થાપન વિશે એમની સલાહ આજે ઘણી વજનદાર ગણાય છે. પેલા વરિષ્ઠ નાગરિકને મારે તમારી સમક્ષ રજૂ કરવા છે. તમને લાગશે કે આ વરિષ્ઠ નાગરિક કોણ? તો વરિષ્ઠ નાગરિક આજે અમારી પેનલનો ભાગ છે એ યોગેશભાઈ ચુડગર. યોગેશભાઈ ચુડગર ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોમાંથી નવું નામ નથી. અનેક શોમાં આ જ પ્લેટફોર્મ પરથી યોગેશભાઈ ભાગ લઈ ચૂક્યા છે. એક સરસ મજાના માણસ છે, પણ એમની વ્યથાકથા સાચી છે. કારણ કે 40% તમારી આવકમાં ઘટાડો થઈ જાય, વધે નહીં તો કંઈ નહીં, પણ 40% ઘટાડો થાય ત્યારે સ્વાભાવિક છે કે બે છેડા ભેગા કરવામાં ક્યાંક તકલીફ પડે. એમનો છેડો પિંડલામાં ક્યાં ખોવાયો છે શોધવાનું છે. પેલા બેંક વાળાનો છેડો પિંડલામાં ક્યાં ભરાયો છે એ શોધવાનું છે. અને અર્થવ્યવસ્થાનો છેડો 7.5% કે 12.5% ક્યાં ભરાયો છે પિંડલામાંથી એ શોધવાનું છે. હેમંતભાઈ, શરૂઆત આપથી કરીશું. આપે આ આખી ચર્ચા સાંભળી છે. આ જે યોગેશભાઈની વ્યથાકથા છે અને સાથે સાથે બેંકોની પણ વ્યથાકથા છે કે નાણાંથી ઉભરાય છે અને આપણી વિશ્વ બેંકે પણ 7.5 થી 12.5%ની સરસ મજાની રેન્જ આપી છે, જેમાં કોઈ ખોટું પડી શકે જ નહીં. આ બધા ઉપરથી શું તારણ કાઢવા માંગો છો આપ? પાછું ખેંચી લીધું એ પગલું, એનું કારણ તો બહુ સ્પષ્ટપણે રાજકીય લાગે છે કે 5 રાજ્યોમાં ચૂંટણીઓ ચાલે છે. એ દરમિયાન જ જો આવું પગલું ભરવામાં આવે તો જે વરિષ્ઠ નાગરિકો અને એમના પરિવારજનો એ કેવી રીતે મતદાન કરશે એના વિશે શાસક પક્ષને ચિંતા હોય અને એને પરિણામે આ પગલું પાછું ખેંચી લેવામાં આવ્યું હોય એવું લાગે છે. પણ સવાલ એ છે કે શા માટે સરકાર વ્યાજના દર ઘણા લાંબા સમયથી ઘટાડી રહી છે? એક વાત સાચી છે અને એ ચિંતાજનક, પેન્શનર્સ છે અને બીજા એટલા જ રાજ્ય સરકારોના કદાચ થોડાક વધારે, તો એ બધા પેન્શનરો એ પેન્શન ઉપર અને આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ વધે છે, આરોગ્ય માટે ખર્ચ વધે છે, આઉટ ઓફ પોકેટ ખર્ચ લેવામાં એવા ખર્ચમાં વધારો થાય છે. એટલે જો વ્યાજના દરમાં ઘટાડો થતો હોય તો એ પેન્શનરો માટે ખરેખર ચિંતાજનક મામલો બને છે. એક બીજો અગત્યનો મુદ્દો પણ મને લાગે છે કે ધ્યાનમાં લેવા જેવો છે અને એ છે કે મળતા વ્યાજનું પ્રમાણ ઘટતું જાય તો એમની ડિમાન્ડ પર બજારમાં ઓછી થાય અને જો ડિમાન્ડ બજારમાં ઓછી થાય તો બહુ સ્વાભાવિક છે કે અત્યારે જે મંદીનું વાતાવરણ છે એ મંદીના વાતાવરણમાં વધારે તીવ્રતા થાય. એટલે આજે પગલું કેવી રીતે એમણે વિચારી કે બધું એ કંઈ સમજાતું સરકારની દલીલ બહુ મજબૂત. સરકાર એમ કહેવા માંગે છે મોટેભાગે એ અર્થશાસ્ત્રીઓ છે એ દલીલ છે કે વ્યાજના દર ઘટશે તો સરકારને ઓછું વ્યાજ આપવું પડશે અને તો સરકાર પરનું ઢુંગાનું ઘટશે. આ સરકારની દલીલ પણ ખરેખર એવું બન્યું નથી. તમે જુઓ 2013માં ઈપીએફ પર જે વ્યાજ થતું હતું એ 8.7% અને એનએફસી પર જે વ્યાજ થતું હતું નેશનલ સેવિંગ પોસ્ટ ઓફિસ એના ઉપર 8% કરતા વધારે વ્યાજ હતું. આજે 2021માં જે 8.7 હતો ઈપીએફ માટે એ ઘટીને 7.1 થયો અને એનએફસી પર 6.4%. અને છતાં ભારત સરકારનું દેવું તો વધ્યું છે. દાખલા તરીકે 2013-14માં ભારત સરકારનું જે આંતરિક દેવું છે તે દેશમાંથી મેળવવામાં આવતું દેવું દેશના લોકો, બેંકો વગેરે પાસે 53 લાખ કરોડ રૂપિયા અને વધીને લગભગ 101 લાખ કરોડ રૂપિયા ગયા જૂન 2020માં થયું. એટલે લગભગ બમણું થઈ ગયું. એટલે 5%. એટલે લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા વધીને 101 લાખ કરોડ રૂપિયા થયું. એટલે 5% 3.5 લાખ કરોડ રૂપિયા વધીને 101 લાખ કરોડ રૂપિયા થયું. એટલે 5% 3.5 લાખ કરોડ રૂપિયા વધીને 101 લાખ કરોડ રૂપિયા થયું. એટલે 5% 3.5 લાખ કરોડ રૂપિયા વધીને 101 લાખ કરોડ રૂપિયા થયું. એટલે 5% 3.5 લાખ કરોડ રૂપિયા વધીને 101 લાખ કરોડ રૂપિયા થયું. એટલે 5% 3.5 લાખ કરોડ રૂપિયા વધીને 101 લાખ કરોડ રૂપિયા થયું. એટલે 5% 3.5 લાખ કરોડ રૂપિયા વધીને 101 લાખ કરોડ રૂપિયા થયું. એટલે 5% 3.5 લાખ કરોડ રૂપિયા વધીને 101 લાખ કરોડ રૂપિયા થયું. એટલે 5% 3.5 લાખ કરોડ રૂપિયા વધીને 101 લાખ કરોડ રૂપિયા થયું. એટલે 5% 3.5 લાખ કરોડ રૂપિયા વધીને 101 લાખ કરોડ રૂપિયા થયું. એટલે 5%
તો સવાલ ઉભો એ થાય છે કે સરકાર એક બાજુ એમ કહે છે કે અમારે વ્યાજનો દર ઘટાડવો, અમે એટલા માટે ઘટાડીએ છીએ કે વ્યાજનો બોજો ઓછો થઈ જાય અને જે સરકારને વધારે વ્યાજ ચૂકવવું પડે છે એ ના ચૂકવવું પડે. આ આખી વાત બહુ વિચિત્ર લાગે છે, એનું ચોક્કસ કહી શકાય. એનું એક અગત્યનું કારણ એ પણ છે કે જે આખી છેલ્લું બજેટ છે 2021-22, આ બજેટમાં સરકારની કેટલી આવક છે 37% જેટલી આવક એ સેવામાંથી નક્કી કરે અને એવું ચૂકવવાની નું જે ખર્ચ છે એ 20% જેટલું કર્યું છે. એટલે સરકાર વ્યાજનો દર ઘટાડવા માંગે છે કે જેથી વ્યાજનો બોજો ઘટે, એટલે આ જે બે વચ્ચેનો તફાવત છે એ તફાવત પણ ઓછો થઈ શકે. પણ દેવું વધારે લીધા કરે છે સરકાર અને વ્યાજનો બોજો ઘટતો નથી. એટલે વ્યાજનો દર ઘટશે તો સરકાર નું દેવું ઓછું થશે એવું કશું બનતું નથી. સરકાર વધારે ને વધારે દેવું લીધા કરે છે એટલે વ્યાજનો બોજો પણ વધ્યા કરે છે. એટલે વ્યાજનો દર ઘટાડવાનો જે હેતુ છે સરકારનો કે દેવાનો બોજો ઘટાડવો છે, એવો હેતુ કંઈ સરતો નથી. આ એક હકીકત આપણે જરા ધ્યાનમાં લેવી જોઈએ. અને બીજી બાજુ આખા દેશની જે જીડીપી છે ગયા વર્ષની 2020-21ની જે વર્ષ ગઈકાલે પૂરું થયું એનું એ જીડીપી નો અંદાજ 196 લાખ કરોડ રૂપિયાનો છે. અને બીજી બાજુ સરકારનું જે દેવું છે એ 101 લાખ કરોડ રૂપિયાનું છે. તો એનો અર્થ એવો થયો કે 52% જેટલું જીડીપી ના 52% જેટલું દેવું એ સરકાર લઈ રહી છે. આ પ્રમાણ ઘણું બધું વધારે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ દેવું લેવાનું ઘટાડે સરકાર તો જ પરિસ્થિતિ સુધરે. અને એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તો મારે એમ જ કહેવું પડે અને કહેવું જોઈએ પણ ખરું કે સરકારનું દેવું ત્યારે ઘટે કે જ્યારે સરકાર કરવેરાનું પ્રમાણ વધારે. એટલે આ બહુ એક પેચીદો મામલો છે સરકાર સમક્ષ કે કરવેરા વધારવા એ બહુ આસાન નથી. લોકો તરત જ રસ્તા ઉપર આવી જાય છે, બહુ જ વિરોધ કરે છે, ચૂંટણીમાં હારી જવાની સંભાવના વધી જાય છે. જ્યારે દેવું લેવાનું એ સરકારને માટે બહુ આસાન છે. એટલે દેવું એ આર્થિક મુદ્દો છે અને કરવેરા એ રાજકીય મુદ્દો છે. એ પ્રકારના સંજોગોમાં સરકાર દેવું લેવાનું વધારે પસંદ કરે છે. આ એક હકીકત છે. મને લાગે છે કે આટલા મુદ્દા હું અત્યારે રજૂ કરું છું. બાકીના કેટલાક મુદ્દાની ચર્ચા આપણે પછી કરીએ. જી યોગેશભાઈ, તમે જો સાંભળ્યા હોય ધ્યાનથી હેમંતભાઈને, તો એમણે તમને બે મુદ્દાઓ વચ્ચે ફસાવ્યા છે. એક આર્થિક મુદ્દો છે અને એક રાજકીય મુદ્દો છે. અને ઘંટીના બે પડિયા વચ્ચે વરિષ્ઠ નાગરિક બિસાયો છે. આ સ્થિતિ છે, તો આપને શું કહેવું છે અંગે? વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ હેમંતભાઈ, આ બે પડની વચ્ચે અમારો માનવીય મુદ્દો છે. અમારે ટકવાનું છે. 30-40 વર્ષ નોકરી કરી, ધંધો કર્યો, જે કોઈ રીતે હોય એ રીતે દેશના વિકાસમાં અમે અમારો ફાળો આપ્યો. હવે જ્યારે અમારી ઉંમર થઈ, અમે કામ કરવાને માટેના થોડા અસક્ષમ છીએ, ત્યારે અમારી પાસે જે આવકના સાધનો અથવા તો ઘર ચલાવવા માટેના સાધનો અમે આટલા વર્ષ જે મહેનત કરી એની બચત કરી હતી, એ બચતનું વ્યાજ અમને ના મળે. બીજી બાજુ તમે વ્યાજ ઘટે અને અમારા જેમ જયનારાયણભાઈ હમણાં સરસ આંકડો આપ્યો કે 35,000 ને બદલે 20,000 વર્ષે મહિને વ્યાજ મળતું થયું, તો આમાં ઘર કેવી રીતે ચલાવવું? ચાલો એ પણ અમે થોડો ટાપાટૂપી કરીએ. પણ એક બાજુ બધા ભાવ વધતા જાય છે. ખાવાના તેલના ભાવ વધે છે અને પેટ્રોલના ભાવ વધે છે, શાકભાજીના ભાવ વધે છે, અનાજના ભાવ વધે છે. અમારે જવું ક્યાં? એટલે અમારે હવે જીવવા માટે આટલા વર્ષ મહેનત કર્યા પછી અમારે મૂંઝવણ એ થઈ કે અમારે જીવવું કેવી રીતે. આ વરિષ્ઠ નાગરિકોની વ્યથા મેં જે કહી અને જયનારાયણભાઈએ જે વર્ણન કર્યું એ એકદમ હકીકત છે. મને ઇકોનોમિક્સનો વિદ્યાર્થી નથી એટલે એટલી સમજ નથી પડતી કે વ્યાજના દર ઘટે તો ઇન્ડસ્ટ્રીને ઓછા વ્યાજે લોન મળે અને ઉદ્યોગોનો વિકાસ થાય. ઉદ્યોગોનો વિકાસ થાય બહુ સારી વાત છે, પણ સામાન્ય માણસો અમારા જેવા અથવા તો ઇવન ઓછા પગારમાં નોકરી કરતા માણસો, એમની શું પરિસ્થિતિ છે? મોંઘવારી ઘટાડવાનું તો કોઈ નામ જ નથી દેતા. ચૂંટણી વખતે બધી વાતો થાય છે પણ કશું એમાં અમલમાં આવતું નથી.
અને અમારા માટે તો એ પરિસ્થિતિ ઊભી થઈને ઊભી છે કે કયા છેડા ક્યાં ભેગા કરવા અને અમારે અમારા કુટુંબને સાચવવું કેવી રીતે. અત્યારે અમારી ઉંમર વધી એટલે સ્વાભાવિક રીતે અમારે તબિયત બગડતી જાય અને અમને એક બીજી માંદગી આવે, બીજા રોગો આવે, હાર્ટના છે, કિડનીના છે, જાત જાતના રોગો આવે ત્યારે અમારે દવાઓનો ખર્ચો પણ વધે છે. એની સામે અમારો મેડિકલ ઇન્સ્યોરન્સ, જયનારાયણભાઈ, હું 35 વર્ષથી એક જ ઇન્સ્યોરન્સ કંપનીમાં મારા મેડિક્લેમના પ્રીમિયમ ભરું છું અને અત્યારે એ પ્રીમિયમ ડે બાય ડે એ લોકો વધારતા જાય છે. હવે જ્યારે મારે એની જરૂર છે ત્યારે ઘટાડવાની બદલે વધારતા જાય છે અને મારો જે સમ ઇન્શ્યોર્ડ હતો એ વધારવાની ના પાડે છે. પહેલાં જે ઓપરેશન 1-1.5 લાખમાં થતું હતું એ આજે 4 લાખમાં થાય છે. તો અમારે જવું ક્યાં? આ બધો ખર્ચો કાઢવો ક્યાંથી? આ તમે દેશનો વિચાર કરો, ઉદ્યોગોનો વિચાર કરો, દેવું વધવાનો વિચાર કરો, અમારો તો વિચાર કરો. આ દેશમાં સિનિયર સિટીઝનો કેટલા છે, પેન્શનરો કેટલા છે અને એમાં કોઈ વધારો થતો નથી, દિવસે દિવસે ઘટાડો થાય. હવે અમારી એક માગણી હતી કે સિનિયર સિટીઝન પૂરતું તમે ઇન્કમટેક્સના દરમાં થોડો ફરક કરો, 3 લાખને બદલે 5 લાખની લિમિટ કરી આપો તો થોડી પણ રાહત થાય, પણ એ પણ નથી થતું. અને જે જાત જાતના બીજા બધા ટેક્સો, કરવેરા એક કે બીજી રીતે વધતા હોય છે. હેમંતભાઈ વધારે સારી રીતે કહી શકે કે કેવા કેવા ટેક્સ વધે છે અને જે અમને દેખાતાય નથી, અમને સમજ નથી પડતી. હવે પીપીએફ ઉપર વ્યાજનો દર 7.1 હતો, એમાંથી 6.4 થયો. એક સીધા સાદા કિસાન વિકાસ પત્ર એ જે 124 અઠવાડિયામાં પાકે એને બદલે હવે અત્યારે 138 અઠવાડિયામાં પાકશે. એટલે અમારા તો પૈસાનું છે તે પાણી જ થતું જાય છે. અમે જે મહેનત કરીને પૈસા બચાયા, જ્યારે અમે સારો ધંધો કરતા હતા, સારી નોકરી કરતા હતા ત્યારે થોડું ગમે તેમ કરીને બજેટમાં ગોઠવણ કરીને પૈસા બાજુમાં મૂકીને વ્યાજે મૂક્યા. અત્યારે બેંકનું વ્યાજ ઘટી ગયું. તો પહેલાં તો એવી પરિસ્થિતિ હતી કે પ્રાઇવેટ કંપનીઓમાં પણ અમે પૈસા મૂકતા હતા અને એમાં બેંક કરતાં થોડા વધારે વ્યાજ મળતા હતા. અત્યારે પ્રાઇવેટ કંપનીઓ ઉપર વિશ્વાસ મુકાયો નથી, કઈ કંપની ક્યારે ઉઠી જાય, કોઓપરેટિવ બેંકો કેટલી ઉઠી જાય. અને અત્યારે તો બેંકમાં ભલે અમને ઓછું વ્યાજ આપે છે પણ મનમાં ડર રહે છે કે આનું પ્રાઇવેટાઇઝેશન કરશે તો શું થશે, અથવા તો એની ઉપર જે અમે બેંકમાં પૈસા રોક્યા છે એ બેંકો કદાચ પાછા ના આપે તો આવા પ્રશ્નો સિનિયર સિટીઝનો કરે છે. તો આ પરિસ્થિતિમાં સરકારે કંઈક કરવું જોઈએ, એના શું પગલાં હોવા જોઈએ એ પણ વિચારવાની જરૂર છે. મને તો બહુ ઓછી સમજ પડે છે પણ સરકારે પોતાના બિન ઉત્પાદક ખર્ચા ઘટાડવા જોઈએ. પબ્લિસિટી, ટ્રાવેલિંગ, ખોટા ખર્ચાઓ, ખોટા ભથ્થાઓ, દોડદમામ, સાહેબી. અને મને કહેવા દો કે અત્યારે આપણા જે ચૂંટાયેલા સભ્યો છે એમને એટલા બધા પગાર મળે છે, એટલા બધા ભથ્થા મળે છે અને 5 વર્ષ એમણે સેવા કરી કે ના કરી પછી જિંદગી પર પેન્શન મળ્યા કરે. આ બધી સગવડો અમારા જેવા જેમણે મહેનત કરી, અમે પ્રાઇવેટમાં કામ કરતા હતા એટલે અમને કોઈ પેન્શન નથી મળતું. તો આ લોકોનો પણ વિચાર કરો. તમે ચૂંટાયેલા લોકો સાહેબી ભોગવો, એની સામે અમારો વાંધો નથી, એ અમારા પૈસાથી તમે ભોગવો છો તો એમાં કંઈક ઓછું કરો અને એ રીતે સરકારી ખર્ચ ઓછો કરો તો 2 પૈસા બચે. અને હેમંતભાઈએ કીધું એમ દેવું ઘટે. કારણ કે અત્યારે તો એક બાળક જન્મે ત્યારે એના માથે 1.5 લાખ રૂપિયાનું દેવું ઊભું જ હોય છે, રાજ્ય સરકારનું હોય કે કેન્દ્ર સરકારનું. આની ઉપર કોઈ વિચાર કરતું જ નથી અને પોતાની સત્તા ટકાવી રાખવા માટે જાત જાતના ખર્ચાઓ કરવામાં આવે છે. પબ્લિસિટીની વાત કરો તો અત્યારે તો સવારના પહોરમાં અમે એક ન્યૂઝપેપર ખોલીએ ત્યાં તો અડધા પાનાની, આખા પાનાની કોઈ જાહેરાત હોય, એક નાની સરખી વાત હોય પણ એના જાહેર ખબરના પૈસા આટલા બધા થાય. આ બધું ક્યાંક ઘટાડી શકાય એવું છે. અને સામાન્ય જનને માટે તમે જો આ બચત, અમને બચત કરવાનું કહો છો એવું તમે પણ બચત કરો તો જનતાને ફાયદો થશે. ધન્યવાદ યોગેશભાઈ. દર્શક મિત્રો, આ વાતને આપણે આગળ વધારીશું પણ અત્યારે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. મળીએ કમર્શિયલ બ્રેકની બીજી બાજુ. રવિભાઈ પાસે જઈશું અને એમની પાસેથી આ આર્થિક, રાજકીય અને એની વચ્ચે ભીસાતા માનવીય પરિબળોને કઈ રીતે એનું સંતુલન શોધી શકાય એની વાત આપણે જાણીશું. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ એકવાર આ રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે. આર્થિક અને રાજકીય બે વચ્ચે ભીસાતા વરિષ્ઠ નાગરિકો, પેન્શનરો, બાંધી આવક ધરાવતો વર્ગ જેણે પાઈ પૈસો બચાવીને પોતાના ઘડપણ માટે, જેને મરણ મૂડી કહી શકાય
એ રીતે પૈસા ભેગા કર્યા છે, એની સ્થિતિ અત્યારે એટલી દયનીય છે કે પેલા ફિંડલામાંથી એનો છેડો જ નથી જડતો. અને ત્યારે દર્શક મિત્રો મારે 4 લાઈનો કહેવી છે. ભાભી ચલચિત્રના એક અતિ પ્રચલિત ગીતની આ પંક્તિઓ છે, જે આવા જ એક વરિષ્ઠ નાગરિકને ઉદ્દેશીને ગવાયેલી છે. पंक्तियों क्या है, तूने तिनका चुन कर नगरी एक बसाई, बारिश में तेरी भीगी पंखें, धूप में गर्मी छाई, गम न कर जो तेरी मेहनत तेरे काम न आई, अच्छा है कुछ ले जाने से देकर ही कुछ जाना, चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना, भूल जा अब वो मस्त हवा वो उड़ना डाली डाली, भूल जा अब वो मस्त हवा वो उड़ना डाली डाली, जग की आंख का कांटा बन गई चाल तेरी मत वाली, कौन भला उस बाग को पूछे, कौन भला उस बाग को पूछे, हो न जिसका माली, तेरी किस्मत में लिखा है जीते जी मर जाना, चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना. કેટલી સરસ વાત છે. કોણ ભલા ઉસ બાગ કો પૂછે હોના जिसका माली. જ્યાં વોટ શેર નથી, મતની દ્રષ્ટિએ કઈ બહુ એમાં કાઢવા જેવું નથી, એમને 5% આમ ઘટાડ્યા કે 2% આમ ઘટાડ્યા કશું જ ફરક પડવાનો નથી. એ આપણા વરિષ્ઠ નાગરિકો જેમણે આ દેશની પ્રગતિમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે, જેમની મહેનતની કમાઈના પાયા ઉપર આપણા દેશની આ જીડીપી વિકાસની ઇમારત રચાઈ છે, એ લોકોની સ્થિતિ આજે પેલા ફિંડલામાં ગુમાઈ ગયેલા તાર જેવી છે. એ નથી કોઈને કહી શકતા, નથી કોઈને સહી શકતા. 32,000 રૂપિયામાંથી 20,000 રૂપિયા થઈ જાય તો એ 12,000 રૂપિયાનો ખાડો ક્યાંથી પૂરવાનો, આ ઉંમરે કોની પાસે હાથ લંબાવવાનો, એનો જવાબ એમને નથી આવડતો. ત્યારે આપણે રવિભાઈને પૂછ્યું છે, રવિભાઈ આવું કેમ? અહીં કામધેનું ભૂખી મરે ને આખલા ચરી જાય છે, આવું કેમ થાય છે? હા, બેઝિકલી જ્યારે તમે પહેલી વાર જ્યારે પ્રશ્ન પૂછો કે શું વસ્તુનો ત્યાગ કરવો, તો પહેલું જો ત્યાગ કરવો હોય તો અત્યારના જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે એક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, એ છે આશાનો ત્યાગ. મીન્સ કે અત્યારે જે ભારતીય અર્થવ્યવસ્થા છે અને એનું બંધારણ છે, અને આટલા વર્ષથી જે અર્થવ્યવસ્થાનું બંધારણ આવ્યું છે, અને એ પછી જે અત્યારે સેવિંગ ઘટી રહ્યું છે, લાઈફસ્ટાઈલ ઉપર છે, તો જે પણ આપણા પૂર્વજોએ જે પણ ધારો કે પહેલા જ્યારે બેંકો નહોતી ત્યારે લોકો સોનું લઈને પોતાનું સેવિંગ કરતા હતા. આજે એમને લાઈફસ્ટાઈલ પાછળનો જે ખર્ચ હતો એ ઘણો ઓછો હતો અને એની સામે એમની બચત ઘણી ઉપર હતી, અને એના હિસાબે આપણી જે અમારી પેઢી છે કે આવનારી એકાદ પેઢી સુધી કદાચ એનો આ લાભ મળે. પરંતુ જે રીતે અત્યારે સ્ટ્રક્ચર છે, લાઈફસ્ટાઈલ છે, મોંઘવારી છે, એ રીતે હવે આગળ જતા શું થશે બહુ મોટી ચિંતા છે. આપણે શું કરી લીધું છે કે નીચે ગ્રાઉન્ડ ફ્લોર હજી બનાવવા નથી અને આપણે ઉપર બીજા, ત્રીજા, ચોથા માળનું પ્લાનિંગ કરી રહ્યા છે. હજી ગ્રાઉન્ડ ફ્લોર જ્યાં સુધી બનશે નહીં ત્યાં સુધી આગળના માળ બનવાના નથી, બધાને ખ્યાલ છે. તો જ્યાં સુધી આ ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર નહીં થાય, આને વાર લાગે ડેફિનેટલી. અને આ આખું સ્ટ્રક્ચર ઇકોનોમીનું 70-80 વર્ષથી જે વસ્તુ કંઈ ખરાબ કરી છે એને સારું કરવા માટે થોડો ટાઈમ લાગે, પરંતુ કોઈને શરૂઆત કરવી પડે. જો આ શરૂઆત નહીં થાય તો આગળનો વર્ષો જેમ અમારી ઉંમર ત્યાં થશે તો અમે તો 20 પણ કહી શકશું કે નહીં, એ બહુ મોટો ક્વેશ્ચન છે. તો આઈ થિંક કે ત્યારે એ જ રહેશે. અત્યારે તમે કોઈ યુરોપિયનના કોઈ પણ સેન્ટ્રલ બેંકના ઇન્ટરેસ્ટ રેટ જો તો એ નેગેટિવમાં છે. જ્યારે એમનું શું તકલીફ હતી, તમે અત્યારે ખાલી ગૂગલમાં જઈને સર્ચ કરો કે વર્લ્ડના ટોપ 10 એક્સપેન્સિવ સિટી કોણ છે, મેજરલી યુરોપના આવશે. ટોપ 10 જે ફરવાલાયક સ્થળો મેજરલી યુરોપના આવશે. આ ફરવાલાયક સ્થળો જ અત્યારે દેવામાં ડૂબેલા છે.
તો અત્યારે આ પરિસ્થિતિ ઉપર આપણે પહોંચી રહ્યા છે. તો આઈ થિંક કે આ એક ઘણું મોટું વસ્તુ છે જે જોવું જોઈએ. સેકન્ડ, કે સેમ યુરોપ જ્યારે યુએસ કરતા સ્ટ્રોંગ હતું, યુએસની જ્યારે સંરચના થઈ એ પહેલા યુકે ને યુરોપની ઇકોનોમી એટલી સ્ટ્રોંગ હતી કે ત્યારે યુએસનું કંઈ પણ એવું ખાસ ઉપજતું નહોતું. પરંતુ યુએસનું જે સૌથી મોટું કારણ શું રહ્યું કે યુએસની અર્થવ્યવસ્થા કે ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થા જે ઊભી થઈ એ એક મોટા બીજ ઉપર અને મોટા અર્થચિંતન ઉપર ઊભી થઈ. અને આ અર્થચિંતન હતું એ હતું સોશિયલ સિક્યુરિટી ઉપર. મીન્સ કે આજે મને નોકરી ન હોય તો શું થશે, મારી એજ વધી જશે તો શું થશે, આ દરેકને ક્વેશ્ચન હોય છે. અને 50 થી 60% આપણો ટાઈમ આ જ પ્લાનિંગમાં જાય છે કે હું મોટો થઈશ, હું જ્યારે કામ નહીં કરી શકું ત્યારે હું મારા પરિવારનું શું થશે, મારું શું થશે, મારા હેલ્થકેરનું શું થશે, મને આગળ જતા કોઈ મોટી બીમારી આવશે કે એના ખર્ચનું શું થશે. તો આના હિસાબે આપણું જે દિમાગ છે એનું મેજરલી કન્ટ્રીબ્યુશન આમાં ગયું. પરંતુ જે આપણે નવા વિચાર, નવી સંશોધનો કરી શકે એમાં આપણો વિચાર ના ગયો. કારણ કે આપણે સોશિયલ સિક્યુરિટી આપણી પાસે નથી. આપણને જેવું જોબ મૂકીશું, પ્રાઇવેટમાં કરતા હશું તો બીજા જ દિવસથી આ એક સૌથી મોટો ક્વેશ્ચન હશે કે કાલે મારા લોનના હપ્તા ચાલે છે, મારી સોશિયલ સિક્યુરિટી છે, તો આના અંતર્ગત મને ખાવાનું શું મળશે, મને દવાનું શું થશે. તો યુએસમાં દર વીકલી જોબલેસ ક્લેમ હોય છે. મીન્સ કે જે લોકો બેરોજગાર હોય છે એને ત્યાં સરકાર ચૂકવે છે. આના હિસાબે ત્યાં લોકો હાયર ઇન્ટરેસ્ટ રેટ ભરવા માટે પણ ના નથી પાડતા. સેકન્ડ, યુરોપ શું કામ વ્યવસ્થા ખરાબ થઈ? કારણ કે ત્યાં સોશિયલ સિક્યુરિટી નથી, ત્યાં સેવિંગ નથી. તો આ એક ઘણું મોટું પ્રશ્ન છે જેના હિસાબે એક જે રીતે આગળ યોગેશજીએ કીધું કે મેજર એમને કઈ ખબર પડતી નથી ઇકોનોમી વિશે, પણ જેમના ક્વેશ્ચન્સ હતા એ ઉપરથી ઘણું એવું લાગ્યું કે એમને હવે ઘણી ખબર પડે છે. મીન્સ કે એમનું જે ક્વેશ્ચન્સ છે, એમનું જે પ્લાનિંગ છે એ અત્યારેની પેઢી છે એ લોકોને આ સમજવાની જરૂર છે કે આટલો હજી પણ ઇન્ટરેસ્ટ રેટ 4%, આ તો કદાચ આ પેન્ડેમિકના હિસાબે અત્યારે 4%નો રેપો થયો, પરંતુ આગળ જતા આ સસ્ટેનેબલ પણ થઈ શકે. વર્લ્ડની 3 બેંકો છે, સ્વિસ છે, ડેનમાર્ક છે, જ્યાં બેંક ઓફ જાપાન છે, યુરોપિયન સેન્ટ્રલ બેંક છે, ત્યાં ઇન્ટરેસ્ટ રેટ 0 છે તો પણ લોકો જીવે છે. પરંતુ યુએસમાં પણ જો 0.25%નો ઇન્ટરેસ્ટ રેટ છે તો પણ ત્યાં લોકો ખુશ છે. અત્યારે જે વર્લ્ડનું હેલ્ધી ઇન્ડેક્સ જો કે વર્લ્ડનું લાઈફ લિવિંગનો ઇન્ડેક્સ જો, બધામાં યુએસ આગળ છે. તો બેઝિક સંરચનાનો એક મોટો પ્રશ્ન હતો. સેકન્ડ, કે ભારત માર્કેટમાં અત્યારે જો તમારે ઇન્ટરેસ્ટ રેટથી વધારે કોઈ રિટર્ન જોઈએ કે ફુગાવાથી વધારે કોઈ રિટર્ન જોઈએ તો એક જ માત્ર એવેન્યુ છે શેર બજાર. હવે શેર બજારમાં બધાને ખ્યાલ છે કે શેરના ભાવ રોજ ખુલવાના છે, રોજ ફરે છે. અને જે મીન્સ કે સિનિયર સિટીઝન્સ છે એ લોકોને અમે પણ ક્યારેય શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ નથી આપતા, કારણ કે ત્યાંની વધઘટ છે એની વધઘટની અસર સીધી જ એમના લાઈફસ્ટાઈલ પર, એમના સેવિંગ પર એ પડે છે. તો એના હિસાબે લોકો ડેટમાં ઇન્વેસ્ટ કરે છે. હવે ડેટમાં મેક્સિમમ સિનિયર સિટીઝન માટે 7-7.5%થી વધારે કોઈ પણ વ્યાજદર મળતું નથી. એના સામે જો તમે ફુગાવાના દર જો તો અત્યારે 5% ઉપર ફુગાવાનો દર છે. એ ફુગાવાનો દર 5% શું કામ છે? કારણ કે આપણે દર 4 થી 5 વર્ષે બેઝ યર ચેન્જ કરી નાખીએ છીએ. આપણો બેઝ યર ચેન્જ થાય, ઇન્ટરેસ્ટ રેટનો બેઝ યર ક્યારે પણ ચેન્જ નથી થતો, પરંતુ ફુગાવાનો બેઝ યર હંમેશા ચેન્જ થાય છે. ગત વર્ષે એક વર્ષનું જે આપણે ફાઇનાન્શિયલ યર ક્લોઝ કરી રહ્યા છે, ગત વર્ષે સૌથી વધવાવાળી જો કોઈ અસેટ ક્લાસ હોય તો એ બિટકોઇન હતું જે ઇલીગલ છે ઇન્ડિયામાં. સેકન્ડ હતું ક્રૂડ, જે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સરકારે અપ્રુવલ નથી આપી. ત્રીજું હતું શેર બજાર, જ્યાં સિનિયર સિટીઝનને ઇન્વેસ્ટ કરવા માટે એક સારું એવન્યુ નથી. આ ઉપરાંત તમામ એગ્રી કોમોડિટી, સોયાબીન હોય કે સીપીઓ હોય કે સોયા ઓઇલ હોય કે કોઈ પણ એગ્રી કોમોડિટી લો જેના ભાવ 60%થી વધારે ઊંચકાયા છે એક વર્ષમાં, તો આ સિનિયર સિટીઝન માટે તો નેગેટિવ છે. કારણ કે જ્યારે ફુગાવો વધે છે, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ નથી વધતો અને ફુગાવો વધે છે, આ ઇકોનોમી માટે અને મીન્સ કે જે લોકો સેવિંગ કરતા એના માટે એક મિસમેચ છે. તો ઘણા એવા પ્રશ્ન છે. આઈ થિંક કે આ સ્ટ્રક્ચર જ આપણું થોડું અનઇવન છે, અને સ્ટ્રક્ચર અનઇવન હોવાના ઘણા રીઝન્સ આપણે અત્યારે 60-70 વર્ષથી બગાડતા આવ્યા છે. પરંતુ આગળ જતા સેવિંગ આ એક માત્ર ઓપ્શન રહેશે. અને આ ઇન્ટરેસ્ટ રેટ કદાચ તમને આગળ જતા, મને એવું નથી લાગી રહ્યું કે બહુ સિગ્નિફિકન્ટ ઉછાળો આવે. અને સાથે સાથે એક જો બીજા એંગલથી જો તો બેંકોનું પણ ઘણો મોટો રોલ આમની વ્યથામાં છે. એ શું છે કે જ્યારે ત્યારે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે છે, એના બીજા જ દિવસે સેમ પર્સન્ટથી બેંકોના લોનના વ્યાજ દરમાં વધારો થાય છે. પરંતુ જો આરબીઆઈ 25 બેઝથી હોય કે 2.5% અત્યારે ઘટો હાયર લેવલથી
તો કોઈ પણ બેંક લોન લઈ લો એના વ્યાજ દર માત્ર 0.5% ઘટ્યા છે. મીન્સ કે જ્યારે વધે છે ત્યારે ઇમિડિયેટલી વધી જાય છે, જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકો કહે છે કે અમારી પાસે લિક્વિડિટી વધારે છે એટલે અમે વ્યાજ દર ઘટાડી નહીં શકીએ. અને લોનના રેટ હજી પણ 8.25% છે હોમ લોનના, અને સામે તમે જોવો તો રેપો રેટ 4% છે. મીન્સ કે 4.25%નો ગેપ, આ ગેપ છે એ જ મોટું ઇકોનોમીનો ગેપ ક્રિએટ કરે છે. બેંકો જો એવું કહેતી હોય કે બેંકોને આનાથી તકલીફ છે તો બેંકો 8-10 હજાર કરોડના પ્રોફિટ ક્યાંથી લાવે છે? તો આ જે કેમનું બેંકની પાસે તો પ્રોફિટ આવવાનું એક જ રીઝન છે એના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન. તો આ એક ગેપ કદાચ જો આ પેન્ડેમિકના ટાઈમમાં બેંકો ઓછો લે અને એનપીએમાં જો સુધારો થાય કે એનપીએના લેવલ ઘટે તો આઈ થિંક કે આ બધું ઘણું વ્યાપક છે. પરંતુ સોશિયલ સિક્યુરિટી ભારતીય અર્થવ્યવસ્થામાં એક જ માત્ર ઓપ્શન છે કે પછી જેટલા સિનિયર સિટીઝન છે એમને 5 લાખ કે 10 લાખ સુધીની આવક કે એમની 5 લાખ 10 લાખ સુધીની જે પણ મર્યાદા છે એ તમે ફ્રી કરી નાખો. આઈ થિંક કદાચ ચાલો 10% ખોટું થશે, એ ભારત માર્કેટમાં આટલા લોકો છે, મીન્સ કે જ્યાં 130 કરોડ ઉપરની વસ્તી હોય એના 10% લોકો કરી શકે, પણ જે 90%ના આશીર્વાદ મળશે, 90% લોકોની જે તકલીફ દૂર થશે એ ઘણું આગળ જતા ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે. જી દર્શક મિત્રો, આ સિનિયર સિટીઝનના પ્રશ્નનો તો કોઈ ઉકેલ દેખાતો જ નથી, કારણ કે નથી સંખ્યાની દ્રષ્ટિએ કોઈ ચૂંટણીને અસર કરી શકે એમ, કે નથી બીજી કોઈ જગ્યાએ એમનો અવાજ સંભળાતો. એટલે સિનિયર સિટીઝન સિનિયર ખરા, પણ એમને સાંભળે કોણ? એટલે રવિભાઈએ જે વાત કહી એ વાતમાં વજૂદ છે. બેંકોની તો મજાની વાત છે કે રેપો રેટ ઘટે તો બેંકો ના ઘટાડે, કારણ કે એમની પાસે ડિપોઝિટો વધારે છે, અને વધે તો તરત વધારી દેવાનું, કારણ કે એમને તરત વ્યાજની આવક વધારવી છે. એટલે આ બેંકો એ એક એવી મોનોપોલી વ્યવસ્થા બની ગઈ છે કે જે હંમેશા ગ્રાહકનું શોષણ જ કરતી આવી છે. અને આમ છતાંય કેટલાક વિશિષ્ટ ગ્રાહકો માટે એ હંમેશા ઉદારતાપૂર્વક પૈસા આપી અને પોતાનું જે આ શોષણ કરેલા પૈસા છે એ પૈસાનું ત્યાં શોષણ કરવા દે છે. આ બેંકોની પણ દુનિયા ન્યારી છે. આપણે બેંકોને સમજીશું તો કદાચ આ સિનિયર સિટીઝનની વ્યથા કરતા આપણી વ્યથા વધી જશે, કારણ કે 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ જ બેંકમાં સુરક્ષિત છે. ત્યાર પછી બેંક ડૂબી તો તમારો ઉપર આધાર ભગવાન સિવાય કોઈ છે નહીં. આ વાત પણ તમને ખ્યાલમાં હોવી જોઈએ. આ બધા વચ્ચે હેમંતભાઈએ કહ્યું કે 52% જીડીપી જેટલું દેવું છે. હેમંતભાઈ, આપણી સંસ્કૃતિમાં તો ચાર્વાક મુનિએ કહ્યું છે કે યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ગરતમ પીબેત. એટલે દરેક સરકાર એવું માનીને ચાલે છે કે આપણે આપણા ટેન્ડરમાં શાંતિથી મજા કરી લઈએ, પછી આગળવાળા ભોગવશે. અને એના પરિણામે શું થાય છે? આમદાની અઠની ખર્ચા રૂપિયા, આમદાની અઠની ખર્ચા રૂપિયા, ના પૂછો હાલ, નતીજા ઠન ઠન ગોપાલ, નતીજા ઠન ઠન ગોપાલ, નતીજા ઠન ઠન ગોપાલ. તો આનો ઉકેલ શું? આપ તો અર્થશાસ્ત્રી છો, આપને જો નાણામંત્રી બનાવી દેવામાં આવે તો શું કરો આપ? મોટી વાત કહી રહ્યા છો, મુદ્દો એ છે કે સરકારોને દેવું લેવું પડે છે. દુનિયાભરની સરકારો દેવું લે છે. આજે વ્યાજના દર ગઈકાલે ઘટાડવાની વાત થઈ અને આજે પછી એ નિર્ણય પાછો ખેંચાયો. એ જે આખી વાત છે એ સરકાર જે વ્યાજનો દર ચૂકવે છે, લોકોને દેવું લે છે લોકો પાસેથી અને સરકાર ચૂકવે છે, એને માટેના વ્યાજના દરની વાત છે. બેંકો સાથે અત્યારે આ વ્યાજના દર સાથે કશો સંબંધ ધરાવે છે એવું બહુ માની શકાય એમ છે નહીં. એટલે મને એમ લાગે છે કે સરકારનો ચૂકવવાનો વ્યાજનો દર અને સરકારનું કુલ દેવું એના વિશે જ આ આખી વાત આપણે જોવી અને સમજવી જોઈએ. તમે જો આ વર્ષનું બજેટ જુઓ તો બજેટમાં આ વર્ષે પણ સરકારે એવું નક્કી કર્યું છે કે 15 લાખ કરોડ રૂપિયાનું સરકાર દેવું નવું લેશે. એટલે 2020-21 કે જે વર્ષ ગઈકાલે પૂરું થયું એમાં એણે 18,49,000 કરોડ રૂપિયાનું દેવું લીધું અને એના આગલા વર્ષે એ 9,34,000 કરોડનું હતું.
એટલે ગયા વર્ષે જે દેવું લીધું એ એના આગલા વર્ષ કરતા બમણું લીધું. હવે આ કોરોના કાળની પરિસ્થિતિનું બજેટ થઈ ગયું ગયા વર્ષનું, એટલે આટલું બધું દેવું લે એ બહુ સ્વાભાવિક છે, એમ આપણે સમજી લઈએ, આપણે એમ માની લઈએ. પણ વ્યાજનો દર ઘટાડ્યો અને છતાં સરકારે દેવું બમણું લીધું, એ વાત આપણે બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે સરકારની દલીલ હંમેશા એક જ હોય છે કે અમારે વ્યાજનો બોજો ઘટાડવો છે અને અમારે દેવું ઘટાડવું છે, પણ ખરેખર એવું બનતું નથી. એ વાત અગત્યની છે. મને એમ લાગે છે કે અત્યારે બહુ જાણીતા અર્થશાસ્ત્રી એપી લર્નરને આપણે યાદ કરવા જોઈએ. એપી લર્નર એવું કહે છે કે આંતરિક દેવું એ દેવું છે જ નહીં, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. મને એવું લાગે છે કે આ વાત મોટે અંશે સાચી છે. દુનિયાભરની સરકારો એ વ્યાજના દરની ચિંતા કર્યા વિના દેવું લે છે, કારણ કે મેં અગાઉ કહ્યું તેમ કરવેરા એ રાજકીય બાબત છે અને દેવું એ મૂળભૂત રીતે આર્થિક બાબત છે. કારણ કે તમે જુઓ કે માની લો કે પીપીએફ એ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એનું ખાતું છે, આમ તો એ 15 વર્ષ અને પછી 5 વર્ષ લંબાવો તો 20 વર્ષ, પણ 7 વર્ષે તમે એ પૈસા થોડા ઘણા એમાંથી પાછા ખેંચી શકો છો, પછી એના એ પાછા મૂક્યા કરો તો તમે એની મેળે પીપીએફ ખાતું ચાલુ રાખ્યા કરો, એવા પ્રકારની પરિસ્થિતિ થાય. લોકોને સરકારને દેવું આપવું છે આ પણ એક હકીકત છે, અને સરકારને દેવું લેવું છે એ પણ એક હકીકત છે, કારણ કે સરકાર કરવેરા વધારી શકતી નથી. એટલે મને લાગે છે કે સરકારનું દેવું કેટલું વધી ગયું, સરકાર દેવાદાર થઈ ગઈ, એવી બધી ચિંતા કરવાને બદલે સરકાર જે દેવું લે છે એ શાને માટે વાપરે છે એ વધારે મહત્વનો મુદ્દો છે. સરકાર કેટલા બધા ઉડાઉ ખર્ચાઓ કરે છે, એ બધા ઉડાઉ ખર્ચા એની ગણતરી કરાવી શકાય અત્યારે, પણ એ આપણો વિષય નથી અત્યારે, એટલે હું એના વિશે કશું બોલતો નથી. પણ અગત્યનો મુદ્દો એ છે કે આટલા બધા ઉડાઉ ખર્ચાઓ કરવા વિના તમે સરકાર ચલાવી શકો એમ છો કે નહીં, અને એનો લાભ લોકોને આપી શકો એમ છો કે નહીં, એ મને લાગે છે કે વધારે મહત્વની બાબત છે. એટલે દેવું એ ચિંતાજનક બાબત નથી. ચિંતાજનક બાબત એ છે કે સરકાર એ દેવાનું ખર્ચ કેવી રીતે કરે છે. એટલે એ વાત સાથે સંમત થઉં છું કે જે પેન્શનર્સ છે કે જેઓ સરકારને આપે છે, એ એમને જો વ્યાજનો દર ઘટે છે તો ભારે ચિંતા એમની જિંદગી જીવવાને માટે, આરોગ્યના ખર્ચને માટે થાય છે. એટલે સરકારે આજે એ નિર્ણય બદલ્યો એ ખરેખર બહુ સારી વાત છે. જી, પણ આપને ખાતરી છે પાછો ખેંચાઈ ગયો છે કે હાલ પૂરતો મોકૂફ રખાયો છે? હા, એટલે હું તો એવું સમજુ છું કે ચૂંટણી પતી જશે અને દર 3 મહિને આ તો બદલાય છે, એટલે જો ભાજપ આ 5 રાજ્યોમાં કેવો દેખાવ કરે છે, આપણે રાજકીય ડિબેટ નથી કરતા, આપણે તો ફેક્ચ્યુઅલ આ પાછો ખેંચાયો છે કે મોકૂફ રખાયો છે? નિર્મલાબેને ટ્વીટ કરેલું છે ને, ભાજપ ચૂંટણી જીતે હારે ને જેવા આજના શબ્દોમાં આ પાછો ખેંચાયો છે. શબ્દો વાપર્યા છે, shall be withdrawn એવા શબ્દો વાપર્યા છે. થેન્ક યુ. દર્શક મિત્રો, મને કોઈ તમારા જેવા દર્શક મિત્રે કબીરજીની ક્ષમા યાચના સાથે અમારા યોગેશભાઈ માટે જવાબ લખીને મોકલ્યો છે. એણે કહ્યું છે કે आज के माहौल में कबीरदास जी का ये नया दोहा, कबीरदास जी की क्षमा याचना के साथ हम पेश करते हैं. गरीबों को सब्सिडी मिली, गरीबों को सब्सिडी मिली, अमीरों को मिली रिबेट. गरीबों को सब्सिडी मिली, अमीरों को मिली रिबेट. योगेश भाई, आप टीवी देखो, आपको मिली सिर्फ डिबेट. ये हाल मैं मानता हूं कि सीनियर सिटीजन्स का है. मैं ये दर्शक मित्र का भी आभारी हूं कि इतनी त्वरित इनकी शक्ति का परिचय देते हुए पंक्तियां लिख भेजी है. मैं मानता हूं कि योगेश भाई को भी इसमें कम से कम मजा आया होगा, चाहे ब्याज के दर घटे या बढ़े, खुशी तो हुई होगी. રવિભાઈ, તમારી પાસે પાછો આવું છું. આ દેવું તો દરેક રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરે એનો જન્મસિદ્ધ અધિકાર છે. હેમંતભાઈએ કહ્યું કે કેપિટલ એક્સપેન્સીસમાં વાપરે તો એમાં કંઈ ખોટું પણ નથી, દેવું કરવું જોઈએ ભવિષ્યના વિકાસ માટે. પણ આ બધું કર્યા પછી પણ ડેટ જીડીપી રેશિયો નામની એક વસ્તુ હોય છે.
તો આપણે ડેટ જીડીપી રેશિયો 52% પહોંચ્યા છે. એ આપણા અર્થતંત્ર માટે કેટલી તંદુરસ્તીની નિશાની છે. ડેફિનેટલી જ્યારે કોઈ કંપનીનું પણ સ્ટડી થતું હોય ત્યારે એમના ડેટ ટુ જીડીપી ડેટ ટુ ઇક્વિટી રેશિયો જોતા હોય છે. એમ જ કોઈ કન્ટ્રીનું હોય તો ત્યાં ડેટ ટુ જીડીપી જોતા હોય છે. ડેફિનેટલી આગળ રાઇટલી પોઈન્ટ આઉટ કરું, અત્યારે ડેટ બધી જ ગવર્મેન્ટ લઈ રહી છે. પર્ટિક્યુલર તમે જો તો યુએસ ગવર્મેન્ટ હોય કે ચાઇનાની ગવર્મેન્ટ હોય, જે આપણીથી આગળ વધેલી જીડીપી અને આગળ વધેલી ઇકોનોમીઝ છે એ બધાએ મોટા પ્રમાણમાં આપણા કરતાં પણ એમનો ડેટ ટુ જીડીપી રેશિયો ખરાબ છે. પરંતુ એમનું જે ડેટ ટુ જીડીપી રેશિયો ખરાબ હોવાનું રીઝન કેપિટલ એક્સપેન્ડિચર છે, રેવન્યુ એક્સપેન્ડિચર નથી. ચાઇનાએ આટલા વર્ષોમાં 1961 થી લઈ અને આજ સુધી એની ઇકોનોમીમાં એના દેશમાં આટલું બધું કેપિટલ એક્સપેન્ડિચર કર્યું છે, આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો માહોલ ઉભો કર્યો છે અને એનો લાભ એને અત્યારે મળી રહ્યો છે. રેવન્યુ એક્સપેન્ડિચર જેમ આગળ ખોટા ખર્ચાની વાત થઈ, આ બધા ખર્ચા આવે છે. સાથે અત્યારે જે કોરોના પાછળ પણ ખર્ચ થઈ રહ્યો છે, આમ તો આ રેવન્યુ એક્સપેન્ડિચર છે પરંતુ આને થોડું બાકાત રાખી શકાય. પરંતુ ઘણી વાર શું થાય કે આપણી જ્યારે આવક, જ્યારે આપણે જો એઝ અ પર્સનલ મારી સેલરી કેટલી છે અને એના ઉપર હું કેટલું, સરકાર પણ હવે એડ ચાલુ કરી છે આરબીઆઈ કે જેટલું તમારામાં તાકાત હોય પાછું ભરવાનું એટલું જ દેવું લો, પણ કદાચ આ એડ ગવર્મેન્ટ નહીં જોતા હોય. તો બેઝિક જ્યારે ત્યારે તમે એક સેલેરાઇડ પર્સન છો, એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમે વિચારવા બેઠા છો તમારા ઘરનું આખું અર્થતંત્ર, ત્યારે તમે શું કરો છો કે તમારી આવક પહેલા જોવો છો કે આજે મારા પાસે આજે સેલરી ફોર એક્ઝામ્પલ 30,000 છે નહીં પણ 30,000 રૂપિયા આવે છે, તો હું 30,000માં હું પહેલા લોન ભરીશ, મારી ફેમિલીની રિક્વાયરમેન્ટ, છોકરાઓની ફી, મારા સિનિયર સિટીઝનનું બધું આ કરીને હું કદાચ 30માં અત્યારે પોસિબલ જ નથી, પરંતુ આ બધું કરતા કરતા હું મારી આવક જોઉં છું. પણ સેલરી વધારો ને પોસિબલ ના હોય તો. હા, એ જ ત્યાં જ આવું છું કે આપણી પાસે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ સેલરી વધારવાનો સ્કોપ છે, ગવર્મેન્ટ પાસે ઇન્ડિયામાંથી યુએસ જવાનો સ્કોપ નથી. એટલે બેઝિકલી મને એવું લાગે છે કે ગવર્મેન્ટ પાસે સ્કોપ ઓછા છે. આનું રીઝન પણ એ છે, તમે કેનેડા જો, સિંગાપુર જો, કે જે ડેવલપિંગ ઇકોનોમી છે, જે આપણી સાથે સાથે જે ચાલે છે અર્થવ્યવસ્થા, એ ગવર્મેન્ટને પોતાનો રેવન્યુ જનરેશનનો ટાર્ગેટ હોય છે. બેંક ઓફ કેનેડા છે, કેનેડાના પેન્શન ફંડ છે, સિંગાપુર ગવર્મેન્ટ છે, સાથે સાથે ચાઇના છે, આ બધા ગવર્મેન્ટ બીજા દેશમાં પોતે નાણાં રોકી અને એમાંથી કમાય છે અને એમાંથી આજે દેવાની આવક છે, લોનના હપ્તા છે, એ પૂરું કરે છે. જ્યારે આપણા પાસે ઓપ્શન નથી. આપણે સરકાર પાસે એક જ ઓપ્શન છે, ડિસઇન્વેસ્ટમેન્ટ, કે ગવર્મેન્ટ જે પણ પોતાની જૂની સંપત્તિ છે કે જે પણ રેવન્યુના સાધન છે, ઓએનજીસી, આઈઓસી, બીપીસીએલ, કોનકોર, કોઈ પણ કંપની લઈ લો, આ ભારતીય અર્થવ્યવસ્થાનું એક નીવ છે અને ત્યાંથી ગવર્મેન્ટને રેવન્યુ ઘણી આવે છે. પરંતુ ગવર્મેન્ટે સ્ટેક શું કામ વેચવો પડે છે? કારણ કે ગવર્મેન્ટ પાસે રિસોર્સિસની લિમિટેશન છે. હજુ એક નાની વાત પૂછી લઉં તમને કે હજુ આ તો આપણે દેશની વાત કરી, હમણાં નાણામંત્રીશ્રીએ ક્યાંક એવું કહ્યું હતું કે આપણું વિદેશી દેવું તો નહીવત છે, એટલે હજુ એ સોચ તો ઉભો જ છે. મને એક ચલચિત્રનો ડાયલોગ યાદ આવે છે કે કમીજ નહીં તો કાલર ચલેગા, दिनार नहीं तो डॉलर चलेगा, दे दे ऊपर वाले के नाम पे दे दे, इंटरनेशनल फकीर आए हैं. तो આપણે આ ઇન્ટરનેશનલ ફકીર બનીશું કે આગળ જતા? ડેફિનેટલી, કારણ કે એમને તો ઘરના પૈસા ભરવાના છે નહીં. આઈ થિંક એમને જે બહારના દેવાની વાત કરી, પરંતુ કોઈ પણ વસ્તુ તમે એક કઈ વસ્તુ કરો છો તો એનો પ્રતિસાદ પણ આવે છે, જે પ્રતિસાદ ઇકોનોમી પર ઘણો ખરાબ રહે છે. ભારતીય અર્થવ્યવસ્થાનું રેટિંગ એમાં જો હવે 2 નોચનો ઘટાડો આવે તો આપણે ડિફોલ્ટની કેટેગરીમાં ઇન્ડિયા આવી જઈશું. જો આપણે અત્યારે તો ઠીક છે કે ઘરની વાત ઘરમાં છે અને ઇન્ટરનલ આ બધું ચાલે છે, જો બહારથી દેવું લેવાનું મોટા પ્રમાણમાં ચાલુ કરે તો આ ભારતીય અર્થવ્યવસ્થા માટે અને ભારતીયના સોવરેન રેટિંગ માટે આ ઘણી નેગેટિવ બાબત છે. કદાચ અર્થવ્યવસ્થાના બાબતે જાણકાર હશે, મારા કરતાં તો ડેફિનેટલી વધારે હશે, પરંતુ ક્યારેક કોઈ એઝ અ તમે ફાઇનાન્સ મિનિસ્ટર કે એઝ અ તમે કોઈ અધિકાર તમને છે અને તમે કોઈ પણ કમેન્ટ આપો છો, કારણ કે નહીવત દેવું હોવું તો પોઝિટિવ બાબત છે, પણ રાજ્ય સરકારનું આપણે હવે 2 સ્ટ્રક્ચર કરી દીધું છે, એક તો સેન્ટરનું અને રાજ્ય સરકારનું. એટલે રાજ્ય સરકારોને પણ અત્યારે આપણે લિમિટ વધારી દીધી છે. કુલ ફિસ્કલ ડેફિસિટ 18% થાય છે કેન્દ્રની ને રાજ્ય સરકારની. ડેફિનેટલી આપણે તો ખાલી ફિસ્કલ ડેફિસિટ સેન્ટરનો આંકડો જોઈને ખુશ થઈએ છીએ, પરંતુ આ બંનેનું જે દેવુંનું કોમ્બિનેશન છે ઘણું હાયર છે, જે આપણે વિચારવાનું છે. મને લાગે છે કે આપણે ક્યાંક કઈ રોકાવું પડશે, કારણ કે આ ફીંડલું એવું ગૂંચવાયું છે કે એમાંથી નથી યોગેશભાઈને આપણે છેડો શોધી આપી શક્યા.
નથી હેમંતભાઈએ આપણને ઉકેલનો છેડો શોધી આપ્યો અને નથી તમારી પાસેથી છેડો શોધવાનો કઈ. ના, મેં એ જ કીધું પહેલા કે એમને એક જ વસ્તુનો ત્યાગ કરવો પડશે અત્યારના બંધારણ પર, એ છે આશાનો ત્યાગ. આશાનો ત્યાગ કરવો છે. બસ તો દર્શક મિત્રો, આ છેલ્લો ઉકેલ છે. આશા જ બધા તમારા અનર્થોનું મૂળ છે. પીસ બિગિન્સ વેન એમ્બિશન એન્ડ્સ. આ વખતે તો જીએસટી નું રેવન્યુ કલેક્શન પણ રેકોર્ડ થયું છે. માર્ચ 2021માં 1,23,902 કરોડ જેટલું જીએસટી નું રેવન્યુ થયું છે. આનંદની વાત છે. પણ આ બધું થયા પછી કંઈક આ યોગેશભાઈ જેવા સિનિયર સિટીઝનોની વ્યથા દૂર થાય અને બાંધી આવકવાળો જે વર્ગ છે, કારણ કે માત્ર સિનિયર સિટીઝન એકલા પુરુષો જ નહીં હોય, બહેનો પણ હશે. કોઈ બેન વિધવા હશે, નોકરી કરી હશે આખી જિંદગી, મરણ મૂડી હશે, એની પાસે બચતના પૈસા હશે, દીકરા ભણાવવાના હશે, દીકરી ભણાવવાની હશે, એની શું સ્થિતિ થાય? આ બધું વિચારવાનું ક્યાંક થવું જોઈએ. અને શક્ય હોય તો સિનિયર સિટીઝનને એમની ડિપોઝિટ પર બીજાને વ્યાજ મળે છે એના કરતા 2 કે 3% વ્યાજ વધારે આપવું જોઈએ. એમાં આલીઓ માલીઓ ગોપાળીઓ બધા લઈ ગયા છે બેંકોમાંથી, તો આ સિનિયર સિટીઝનને થોડું વધારે મળશે તો આ દેશ લૂંટાઈ જવાનો નથી. સિનિયર સિટીઝન છે તો આ દેશની આજ છે અને સિનિયર સિટીઝને મહેનત કરી છે, એના ઉપર ઇમારત ચડીને આપણે આવતીકાલ તરફ નજર નાખી શકીશું. સિનિયર સિટીઝનની વ્યથા વ્યાજબી છે અને એનો વ્યાજબી ઉકેલ શોધાશે એવી આશા સાથે આપણે આજની આ ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું. પ્રોફેસર હેમંતભાઈ, ભાઈ રવિભાઈ અને આપણા સિનિયર સિટીઝન યોગેશભાઈ, ત્રણેય મારા વિદ્વાન પેનલિસ્ટનો તહે દિલથી આભાર. ધન્યવાદ. શુભરાત્રી.